વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી પર દબાણોના મામલે મળેલી સામાન્ય સભામાં ભાજપના નેતાઓ સામે કોંગ્રેસે પલટવાર કર્યો હતો। તેમાં એક નવો વિવાદ સામે આવ્યો હતો। વિનુ જીવાભાઈ પટેલે અને કોંગ્રેસે ભાજપના નેતાઓની જમીન જોનફેર થઈ હોવાના પુરાવા રજૂ કર્યા હતા। વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ સત્તાધારી પક્ષ ભાજપ સામે વિવાદોના વંટોળ ઉભા થયા છે। તેવામાં ગુરુવારે કોંગ્રેસે મોરચો માંડ્યો હતો। આ દરમિયાન વિનુભાઈ જીવાભાઈ પટેલે કોંગ્રેસને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જમીન જોનફેર થઈ ગઈ હોવાના પુરાવા રજૂ કર્યા હતા। પરાક્રમસિંહ જાડેજા કરતાં પણ વધુ જમીન રોડમાં આપી છતાં વિનુભાઈ જીવાભાઈ પટેલની જમીન જોનફેર ન થઈ ભાજપના નેતાઓની જમીન જોનફેર થઈ ગઈ હતી। પરાક્રમસિંહ જાડેજાનો જમીનનો સર્વે નંબર પણ તેમણે રજૂ કર્યો હતો। આ ઉપરાંત જ્યોતિબા પરાક્રમસિંહ જાડેજા, કેયુર રોકડિયા, સોનલ નગીનદાસ વાઘેલા, લલિત રાજ અને રાજેન્દ્ર ત્રિવેદી સહિતનાઓના સર્વે નંબર સાથે તેમણે પુરાવા રજૂ કર્યા હતા। પરાક્રમસિંહ જાડેજા જમીનોના વહીવટ કરીને રૂપિયા કમાયા હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા હતા। તેઓ જ્યારે વડોદરા આવ્યા ત્યારે તેમની પાસે કંઈ જ ન હતું અને આજે કરોડો રૂપિયાના આસામી છે। વડોદરા શહેરમાં 5 ધારાસભ્યો છે પણ એક પણ ના બોલ્યા અને વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સભામાં કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા। ત્યારે કેયુર રોકડિયાએ જ આ જમીન જોનફેર કરાવી હોવાનું તેમણે જણાવ્યું હતું। તો આપણા તમામ મીડિયાના માધ્યમથી અત્યારે કહું છું કે મારું મકાન ખોટું હોય, મારું મકાન કોર્ટના હુકમની ઉપર હોય કે મારું મકાન એ લોકોએ મને કરી આપવાનું ના પાડી હોય તો હું તમારી જોડે આવું છું, તોડી નાખો। પણ મારી કન્ડિશન એક જ છે કે પહેલા પરાક્રમસિંહની જે જગ્યાઓ બધી પ્રતિબંધિત વિસ્તારની સામેની જે છૂટી કરીને એ લોકોએ સોસાયટીઓ કરીને માલ બનાવ્યો, પ્લોટિંગ કરીને એમને કેવું રોકડે વેચ્યા, એ તોડો, હું તોડવા તૈયાર છું। આ જગ્યા મેં પોતે પ્લોટેડ જગ્યા નગીનભાઈ વાઘેલાના ધર્મપત્ની જોડેથી, એમનું નામ પણ હું આપને જણાવીશ, એમની જોડેથી આ જગ્યા મેં 2019ના 9મા મહિનામાં 10મા મહિનામાં ખરીદી છે। એટલે કે ઝોનફેર થયાના 2.5 વર્ષ પછી પ્લોટેડ જગ્યાનો મેં દસ્તાવેજ કર્યો છે અને એ જગ્યા 2021માં મેં વેચી પણ દીધી છે। આ એનું પણ દસ્તાવેજ તમને દેખાડું છું। એ દેખાડે છે કે ઝોનફેર જ્યારે 2017માં થયો ત્યારે હું આ જગ્યાનો માલિક નહોતો, જગ્યામાં ક્યાંય મારું નામ નથી, અને જ્યારે આજે આ જગ્યા જ્યારે 2019માં મેં ખરીદી ત્યારે પ્લોટેડ જગ્યા ખરીદી છે। આ ડોક્યુમેન્ટ પરથી સ્પષ્ટ દેખાય છે।